સ્ટેજ ઉપર આ ત્રીજી વાર બોલું છું અત્યાર સુધીમાં, એ વાત કરું. મુંબઈમાં પહેલી વાર વાત કરું કે મહારાજ લંકેશને 31 બાણ જયારે માર્યા છે ભગવાન રાઘવે, કરોડ ભોફદીન લંકાના ધરતીમાં રાવણ પીડ્યા છે, અને ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ, આખી રામાયણમાં જોજો, લક્ષ્મણને આખી રામાયણમાં ભણાવે જ છે ભગવાન. સબરી પાસે જાય છે ત્યારે નવદા ભક્તિમાં પાછા અને ચર્ચા કરે છે. આજ લંકેશ જયારે લંકાની ધરતીમાં પીડ્યા છે ત્યારે ભગવાન રામ કહે છે જાઓ લક્ષ્મણ, આની વાત ધક્કો હું કામ છે, જોઈ લે જા. કરુણા નિધાનની આંખમાં આહુડાના તોરિયા છૂટ્યા છે. લખન એની વૃત્તિ હતી એટલે મારે મારવો પડ્યો, એની વૃત્તિ ખરાબ હતી એટલે મારવો પડ્યો, બાકી આવાને ધરતીમાં રાખવા જેવા છે. શું આ જ્ઞાની અને વિજ્ઞાની હતો, જ્ઞાન વિજ્ઞાન. ગીતામાં પણ અધ્યાય છે, જાઓ લક્ષ્મણ. પણ જોજે લક્ષ્મણ વિવેક નો ચૂકતો. લક્ષ્મણજી રાવણના ચરણમાં બેઠા છે. હે મહારાજ લંકેશ, એ ઋષિપુત્ર, હવે લક્ષ્મણ શબ્દો સાંભળે ભાઈ, ત્યાં વાતો કરવે એ ગેટ આઉટ પ્લીઝ. બેસી જાઓ ને, કોઈ જરૂર નથી, તમે અમને ડિસ્ટર્બ કરો એ નો મેં. હા, અમુક વાત નીકળતી હોય બાપુ, ઉલટી થતી હોય, અને યા તમારી મોત જોઈ એટલે આ વાતું કરો, નકર મારા છોકરા સામે બેઠો બેઠો આવી વાતું કરું છું. હા, મારે એવું કાંઈ ઉતાવળ નથી. 5 જોક્સ કહી દઉં ને એટલે ભખ દિન હવારમાં પેમેન્ટ આવી જાય. પણ અબ ચક્ર બદલ રહા હૈ, કાલ બદલ રહા હૈ. હવે એ કાળ નહીં ચાલે, ગમે એની રીલ્યુ બનાવો એ કાળ નહીં ચાલે. ભારત ભારત છે. આપણે કોઈના લગ્નમાં મોજ કરતા હોય, પણ કલ્પના તો કરો કે ભલે મોજ હાલતી હોય પણ એની વચ્ચે મારા ભારત વર્ષનો બ્રાહ્મણ 2 ચમચી ઘી તો ચોરીમાં હોમે છે ને, એ ધવાડો ક્યાં જાય? તો ચોરીના યજ્ઞ થી લઈ અને અતિ રુદ્ર સુધી વયા જાઓ, અને માતાજીના ધૂપિયાના ગુગળના અને ઘીના ધુવાડાથી લઈ, એના ધૂપથી લઈ અને લક્ષ ચંડી સુધી વયા જાઓ. છે કોઈ એવો દેશ કે આવા યજ્ઞો થતા હોય? અરે ઘર ઘરના અને આપણી માતાજીના ભગવાનના જેટલા થડા છે ત્યાં અખંડ જ્યોત હાલે છે. એ જ્યોતિની ઓરાઓ તો જુઓ સાહેબ, કલ્પના તો કરો કે કેટલી જ્યોતું જળાળા મારે છે. હિમાલય નહીં, ગિરનાર ભક્તિઓથી ખદબદે છે, મચમચે છે. પણ નકારાત્મકતા એ ઓરાને આપણી પાસે આવવા નથી દેતી, વાયડા આપણી પાસે આવવા નથી દેતી. ઓરા લઈ લેવો. અને એટલું નહીં, અતિશય કઈ તો માફ કરજો, પણ આખો આખો મહિનો મૌન બેઠો હોઉં, અડધી રાત થાય ને કોઈ ન હોય ત્યારે મને જાગતા જાગતા સપના આવે. બાપલા મારી માવું, મારી દીકરીઓ, આ તમને કહું, અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે. એ માવું ગોતે છે કે અમારે પાછું ધરતીમાં આવવું, પણ એવી માવું મળી જાય, એને પાછું અવતરવું છે. પેલો મહિનો શરૂ થાય ને પેટમાં અતિશય લાગે, ક્ષમા કરજો. એની સાસુને એની માવુને કહું કે જે દીકરીના હારા દેખાય ને એની 9 મહિના પૂજા કરજો, અને કે દીકરી લે ભાગવત, લે રામાયણ, લે કોઈ પણ ધર્મની દીકરી હોય. મુસલમાનની દીકરી હોય તો કુરાન લઈને બેસી જાય. અર્થ તો એક જ છે, ભાષા જુદી છે. મૂળ તકલીફ એ પડે કે મને ગુજરાતી આવડે છે, ભાઈને હિન્દી આવડે છે, એટલે કોઈ પૂછે કે 1 ને 1 એટલે હું કહું 2, આ કે 2, એમાં અમે બાજી છે. એ કે 2 ને હું કહું 2. તાવળી આ કૃષ્ણ મિર્ચ વાળો એમ કે 2. આઠ મહિના એને એનો પરિવાર કરે, નો મોબાઈલ, નો ટીવી, ગ્રંથ લઈને બેસી જાય.
અને એની ઘેરે પછી દીકરો અવતરે, ખાલી 6 મહિનાનો થાય અને એમાં લક્ષણ ન દેખાવા મળે તો મને આવીને જોડો મારી જો, તું બોલ્યો તો ને મેં કર્યું, ના દખલ દે સાહેબ, ક્ષેત્ર હું છોડી દઉં. છોકરા અમને રાખતા નથી, ત્યાં નહોતો રાખ્યો, તને ધવરાવતા ભોઠે પાવતી હતી, તારે રમાડવાને બદલે તે મોબાઈલ પકડાવી દીધા હતા, તારી પાસે ટાઈમ નહોતો. અને એની તોતળી ભાષા તમે ન સમજ્યા હોવ ને ગઢપણમાં, તમારી તોતળી ભાષા એ તમારી પ્રજા નહીં સાંભળી શકે, સમજી શકે. હમણાં પૂજ્ય મોરારી બાપુ પાસે અમે બેઠા હતા અને ગુણવંત શાહના જમાઈ એ આવ્યા, બેઠા હતા. એક વાક્ય બહુ સરસ લખે છે, એક જ વાક્ય હોય, એમાં એક વાક્ય એને રજૂ કર્યું કે એક માએ એમ કહ્યું, મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક માએ એમ કહ્યું, મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. દેકારાની જરૂર નથી, વાહની જરૂર નથી, આહાકારની જરૂર છે. લક્ષ્મણજી કહે છે, હે લંકાપતિ, રઘુકુળ ભૂષણ પ્રભુ શ્રી રામના લઘુ બંધુ લક્ષ્મણ આપને પ્રણામ કરે છે. આઈએ લખન, હે ભાનુ કુલભૂષણ, રાવણ એને સૂર્યનો કુલભૂષણ કહે છે. હે ભાનુ કુલભૂષણ, તમે ખરા શિષ્યને લાયક છો. લંકાનું મેદાન હશે, 11મો દિવસ હશે, લોહીના જાબોલિયા ભર્યા હશે, એની વચ્ચે જ્ઞાનની વાત કરે છે. હે મહારાજ લંકેશ, મને પ્રભુએ મોકલ્યો છે આપની પાસે, મને યોગ્ય માર્ગદર્શન આપો. બહુ મોટી વાત છે પણ ટૂંકી લઉં. કહે છે રાવણ, લક્ષ્મણ, પાયામાં ઘમંડ છે. કોઈને સત્તાનું ઘમંડ હોય, કોઈને સંપત્તિનું ઘમંડ હોય, કોઈને રૂપનું ઘમંડ હોય, કોઈને કલાનું ઘમંડ હોય, કોઈને પરિવારનું ઘમંડ હોય, કોઈને જ્ઞાનનું ઘમંડ હોય, કોઈને વિદ્યાનું ઘમંડ હોય. અંતે ઘમંડ મારી નાખે છે. લક્ષ્મણ, સત્તા અને સંપત્તિના ઘમંડના તો સમાધાન છે. રાવણ કહે છે, હે લક્ષ્મણ, સત્તા અને સંપત્તિના ઘમંડના તો નિવારણ છે, પણ જ્ઞાનના અને વિદ્યાના ઘમંડના અભિમાન, એનું કોઈ નિવારણ નથી. લંકેશને જ્ઞાનનું ઘમંડ હતું, વિદ્યાનું ઘમંડ હતું. અને જ્યારે પ્રભુ રામ, લખન એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. પ્રભુ શ્રી રામ જ્ઞાની નથી, એને ઘમંડનું જ્ઞાન છે. મને કેવલ જ્ઞાનનું ઘમંડ હતું, પ્રભુ રામને ઘમંડનું જ્ઞાન છે. અને બહુ સરસ વાત હવે યોગેશભાઈ કરી છે રાવણે, કે સાંભળો લક્ષ્મણ, જ્યારે જ્ઞાનનું ઘમંડ આવે, વિદ્યાનું ઘમંડ આવે, ત્યારે આપણી નજીકના સ્પર્ધામક લાગે, આપણને આપણી નજીકના દુશ્મન લાગે, આપણો પરિવાર દુશ્મન લાગે, નજીકના હોય દુશ્મન લાગે. મારા ભાઈઓ મને દુશ્મન લાગ્યા. રાવણ કે મને કુબેર દુશ્મન લાગ્યો, મને વિભીષણ દુશ્મન લાગ્યો. અને સાંભળે જો લક્ષ્મણ, જે જ્ઞાનવાન હોય ને એને બધા મિત્રો જ લાગે. વિભીષણ મારો ભાઈ હોવા છતાં, એ દુશ્મનનો ભાઈ હોવા છતાં પ્રભુ રામે એને મિત્ર તરીકે સ્વીકાર્યો. એને ક્યાંય ન પૂછ્યું કે કાંઈ અહીંયા અખતરો કરવા નથી, વહેમ ન પડે એને, બસ આવી ગયો સ્વીકાર. એને દુશ્મનમાં મિત્ર દેખાય. અને ઘમંડ આવે જ્ઞાનનું તો ભાઈમાં પણ દુશ્મન દેખાય. આ બધા વડીલો અમને ગમે છે ને એનું કારણ એ છે કે આ બધા પાસે કોઈ વિરોધી નથી, બધાને યારે પ્રેમ કરનારા છે મારા ભાઈ.